નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સંસાધનનો અર્થ જોઈ ગયા કે સંસાધન કોને કહેવાય તો કે જે વસ્તુ માનવીની જરૂરિયાત પૂરી પાડવામાં ઉપયોગી બને અને સંસાધન કહી શકાય. અને સંસાધન છે તે માનવીને અનેક રીતે જે ઉપયોગી છે, જેમ કે ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે, શક્તિના સાધન તરીકે, એમ અનેક રીતે આપણને સંસાધન ઉપયોગી બને છે. હવે આપણે સંસાધનોના પ્રકાર એટલે સંસાધનોનું વર્ગીકરણ જોવાના છીએ. સંસાધનોનું જે વર્ગીકરણ આ ત્રણ રીતે છે એ કરવામાં આવે છે. એક, માલિકીના આધારે, બીજું આવશે તે વિતરણ ક્ષેત્રના આધારે, અને ત્રીજું આવશે તે પુનઃ પ્રાપ્તિના આધારે. એટલે સંસાધનો જે અલગ અલગ રીતે જે વહેંચવામાં આવ્યા છે, તો ત્રણ રીતે સંસાધનનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેની અંદર આપણે એ જોવાનું છે. તો પહેલું જ સંસાધન, એનું જે વર્ગીકરણ એ માલિકીના આધારે. માલિકીના આધારે જે સંસાધન છે એને પણ ત્રણ રીતે છે વહેંચવામાં આવ્યા છે. માલિકીના આધારે જે સંસાધન છે એમાં વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન, આમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંસાધનોનું જે વર્ગીકરણ છે આમાં તમારે સંકલ્પના માટે ખાસ યાદ રાખવાનું છે કે સંસાધન એમાં જે અલગ અલગ પ્રકાર આપ્યા છે તો એની વ્યાખ્યા યાદ રાખવાની છે, ઉદાહરણ યાદ રાખવાના છે. તો વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો વ્યક્તિગત સંસાધન કે જે સંસાધનની માલિકી કોઈ વ્યક્તિની હોય, કોઈ કુટુંબ કે પરિવારની હોય, ત્યારે એવું જે સંસાધન છે તેને વ્યક્તિગત સંસાધન કહેવામાં આવે છે. આ નામ પ્રમાણે જ યાદ રાખવાનું છે કે જે સંસાધનની માલિકી કોઈ વ્યક્તિ, કુટુંબ કે પરિવારની હોય ત્યારે એ સંસાધન એને વ્યક્તિગત સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે આવશે જમીન અને મકાન. જમીન છે એ કોઈ વ્યક્તિની માલિકીની પણ હોઈ શકે છે, કોઈ કુટુંબ પરિવારની હોઈ શકે. મકાન છે એ પણ કોઈ વ્યક્તિનું છે હોઈ શકે. તો આ જે સંસાધન છે તેને કહેવાય વ્યક્તિગત સંસાધન. એટલે ઉદાહરણ યાદ રાખજો કે જમીન અને જે મકાન છે એ કેવા પ્રકારનું સંસાધન છે, તો વ્યક્તિગત સંસાધનમાં એનો સમાવેશ થાય છે. તો આ વ્યક્તિગત સંસાધન એની છે એ વ્યાખ્યા. હવે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય? તો રાષ્ટ્રીય સંસાધન એટલે જે સંસાધન એની માલિકી કોઈ દેશ કે પ્રદેશની હોય, અથવા જે સંસાધન છે કે જે દેશ કે પ્રદેશની અંદર સાર્વજનિક સંપત્તિ તરીકે જે ઉપયોગમાં લેવાતું હોય, આવું જે સંસાધન છે તેને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. સાર્વજનિક રીતે ઉપયોગમાં લેવાતો હોય એટલે સાર્વજનિક રીતે એટલે બધા લોકોના, આખા દેશના લોકો માટે જે ઉપયોગમાં લેવાય તો એને કહેવાય સાર્વજનિક. તો આ સાર્વજનિક રીતે જે ઉપયોગમાં લેવાય એના જે ઉદાહરણ આવશે તે લશ્કર. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણાને એવો પ્રશ્ન થાય કે લશ્કરમાં તો વ્યક્તિઓ છે આવ્યા, અને આપણે અત્યાર સુધી જે સંસાધનનો જે અર્થ જોઈ ગયા કે એની અંદર કોઈ પણ વસ્તુ છે તો એ વસ્તુ એની ગુણ ક્ષમતાને કારણે જ્યારે ઉપયોગી બને ત્યારે છે એ સંસાધન કહેવાય. પણ એવું નથી, પરંતુ કોઈ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પણ એમાં રહેલા ગુણ, એમાં રહેલી કાર્ય કરવાની શક્તિ, એના કારણે જ્યારે એ ઉપયોગી બને ત્યારે એને સંસાધન કહી શકાય છે. એટલે તો આપણે માનવ સંસાધન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો લશ્કર છે એ લશ્કર આખા દેશના રક્ષણ માટે જે ઉપયોગી બને છે, તો એના કારણે લશ્કરનો સમાવેશ તે રાષ્ટ્રીય સંસાધનમાં કરવામાં આવે છે. એવી જ રીતે રાષ્ટ્રીય સંસાધનમાં
આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર છે તો એનો સમાવેશ પણ રાષ્ટ્રીય સંસાધનમાં કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે આયાત અને નિકાસ એ બંનેનો સમાવેશ થાય. આપણે કોઈ પણ વસ્તુ છે એની જ્યારે આયાત કરીએ, આયાત ક્યારે કરીએ તો કે આપણા દેશની અંદર જ્યારે વસ્તુ છે એ ઓછા પ્રમાણમાં ઉત્પાદિત થતી હોય, લોકોની જરૂરિયાત સંતોષાતી ન હોય ત્યારે જે વસ્તુ છે એ આપણે વિદેશમાંથી મંગાવીએ છીએ. તો એ લોકોની મંગાવી વસ્તુનું ઉત્પાદન કરી અને જરૂરિયાત છે સંતોષીએ છીએ. તો એના કારણે એ આંતરરાષ્ટ્રીય જે વેપાર છે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં આયાત અને નિકાસ એ બંનેનો સમાવેશ થાય છે. તો એ લોકોની જરૂરિયાત સંતોષવા માટે જે ઉપયોગી બને છે, આખા દેશના લોકો એની જરૂરિયાત સંતોષવામાં જે ઉપયોગી બને છે, તો એના કારણે એ આંતરરાષ્ટ્રીય વેપાર છે તે રાષ્ટ્રીય સંસાધન કહેવામાં આવે છે. ટૂંકમાં રાષ્ટ્રીય સંસાધન એટલે કોઈ પણ દેશ કે પ્રદેશની એવી સાર્વજનિક સંપત્તિ કે જેનો સમાવેશ રાષ્ટ્રીય સંસાધનમાં કરવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર આ છે તે આનો સમાવેશ છે તે રાષ્ટ્રીય સંસાધનમાં છે એ કરવામાં આવે છે. એવી જ રીતે વૈશ્વિક સંસાધન કોને કહેવાય તો કે આખા વિશ્વની અંદર જે કાંઈ ભૌતિક કે અભૌતિક એવી જે સંપત્તિ છે કે જે સમગ્ર માનવ કલ્યાણમાં ઉપયોગી થતી હોય અને તે એવી જે સંપત્તિ છે તેને કહેવાય, જે સંસાધન છે એને વૈશ્વિક સંસાધન કહી શકાય. તો આની અંદર વૈશ્વિક સંસાધનનું જે ઉદાહરણ છે તે આપણે સમુદ્ર આવશે કે સમુદ્રની અંદર જે કાંઈ શોધખોળ થાય છે. બાકી સાગર મહાસાગરમાં એવો જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે નિયમ હોય છે કે કોઈ પણ દેશ હોય, આ દેશના સરહદેથી 200 કિલોમીટર સુધીનો જે દરિયો છે, જે સમુદ્ર છે, એમાં એ પોતાની છે એ માલિકીની હોય, પણ બાકી એ પછી જે સમુદ્રની અંદર જે કાંઈ સંશોધન થાય એ આખા વિશ્વના કલ્યાણ માટે લોકો કરી શકે છે. તો દરિયો, સમુદ્ર, સાગર, મહાસાગર આ જે સંસાધન છે તો એ સંસાધન એનો સમાવેશ વૈશ્વિક સંસાધનમાં થાય છે. તો આમ આપણે માલિકીના આધારે જે સંસાધન છે એને 3 રીતે જે વહેંચવામાં આવ્યા છે. વ્યક્તિગત સંસાધન તો ઉદાહરણ આવશે જમીન અને મકાન. રાષ્ટ્રીય સંસાધન કે કોઈ પણ દેશ કે પ્રદેશ એની સાર્વજનિક સંપત્તિ તો લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર. અને વૈશ્વિક સંસાધન કે જે કોઈ પણ આપણે આખા વિશ્વની અંદર આવેલી એવી સંપત્તિ કે જે માનવ કલ્યાણ માટે છે ઉપયોગમાં લેવાય છે, તો એ સમુદ્ર એનું છે ઉદાહરણ આવશે. તો માલિકીના આધારે અહીંયા એના પ્રકાર છે એ પૂરા થયા. હવે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધન. વિતરણ ક્ષેત્રના આધારે જુદી જુદી જગ્યાએ જે આપણને સંસાધનો જે પ્રાપ્ત થાય છે, તો વિતરણ ક્ષેત્રના આધારે જે સંસાધનો છે એને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું આવશે સર્વ સુલભ સંસાધન. સર્વ સુલભ સંસાધન કે જે બધા લોકોને સરળતાથી પ્રાપ્ત થતું હોય એવું જે સંસાધન છે તેને સર્વ સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વાતાવરણમાં રહેલા વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન, આવા જે વાયુઓ છે તે બધા લોકોને સરળતાથી પ્રાપ્ત થાય છે. તો એના કારણે એને સર્વ સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો એના 2 ઉદાહરણ આવશે, ઓક્સિજન, નાઇટ્રોજન. આ વાયુ છે જે સરળતાથી પ્રાપ્ત થાય છે એટલે સર્વ સુલભ સંસાધન. બીજું આવશે સામાન્ય સુલભ સંસાધન, જે સામાન્ય રીતે જે પ્રાપ્ત થાય છે, સરળતાથી બધાને મળતું નથી પણ સામાન્ય રીતે જે મળી શકે છે એવા જે સંસાધન છે તેને સામાન્ય સુલભ સંસાધન કહી શકાય. તો સામાન્ય સુલભ સંસાધનની અંદર ભૂમિ, જમીન, ગોચર અને જળ
આનો જે સમાવેશ છે તે સામાન્ય સુલભ સંસાધનમાં થાય છે. ભૂમિ કે જેની અંદર પર્વત, ઉચ્ચ પ્રદેશ, ફળદ્રુપ મેદાનો એ બધાનો સમાવેશ થાય છે. જમીન એટલે જમીનની અંદર ખેતીલાયક જમીનનો સમાવેશ થાય છે. ગોચર જે પશુઓના ચરાણ માટે જે ઉપયોગી જમીન બને છે જેને ગોચર કહેવામાં આવે છે તો એ જમીન, અને જળ એટલે પાણી. તો આમ સામાન્ય રીતે જે પ્રાપ્ત થતા જે સંસાધન છે તેને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે. તો એના ઉદાહરણ આવશે ભૂમિ, જમીન, ગોચર અને જળ. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવશે તે વિરલ સંસાધન. હવે વિરલ સંસાધન કોને કહેવાય? તો કે જે સંસાધન એ મર્યાદિત માત્રામાં પ્રાપ્ત થતું હોય આવા જે સંસાધન છે આને વિરલ સંસાધન કહેવામાં આવે છે. કે તેનો ગમે એટલો ઉપયોગ કરો તો એ ગમે ત્યારે છે એ ખલાસ થઈ શકે છે. તો આ વિરલ સંસાધનની અંદર ઉદાહરણ આવશે તે કોલસો, ત્યાર પછી પેટ્રોલિયમ, સોનું, તાંબુ, કુદરતી વાયુ, તો આ બધા જે સંસાધનો છે તે મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે એ જે સંસાધનો છે તે વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. વિરલ સંસાધન માટે મર્યાદિત શબ્દ યાદ રાખજો કે જે સંસાધન મર્યાદિત માત્રામાં પ્રાપ્ત થાય છે તો એ સંસાધન એને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે. તો એના ઉદાહરણની અંદર કોલસો, પેટ્રોલિયમ, સોનું, તાંબુ, યુરેનિયમ, તો આનો સમાવેશ છે તે વિરલ સંસાધનમાં થાય છે. ચોથો પ્રકાર આવશે. ચોથો પ્રકાર છે તે એકલ સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો આ તો એના નામ પ્રમાણે તમને વ્યાખ્યા યાદ રહી જાય કે એકલ સંસાધન એટલે વિશ્વની અંદર માત્ર 1 થી 2 જગ્યાએ જે પ્રાપ્ત થતા હોય એવા જે સંસાધન છે તેને કહેવાય એકલ સંસાધન. આના જે ઉદાહરણ છે તો આ ઉદાહરણની અંદર ક્રાયોલાઇટ નામનું ખનિજ, ક્રાયોલાઇટ નામનું જે ખનિજ છે તો આ આખા વિશ્વની અંદર જે વિશ્વનો સૌથી મોટામાં મોટો ટાપુ છે ગ્રીનલેન્ડ ટાપુ, આ ગ્રીનલેન્ડ ટાપુમાં જ પ્રાપ્ત થાય છે. તો આ એક જ જગ્યાએ પ્રાપ્ત થાય છે. તો એના કારણે આ જે સંસાધન છે તેને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંસાધનની વ્યાખ્યા અને ઉદાહરણ યાદ રાખવાનું છે. ક્રાયોલાઇટ નામનું છે ખનિજ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ ખનિજોનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જે 4 રીતે વર્ગીકરણ કર્યું છે વિતરણ ક્ષેત્રના આધારે, તો સર્વ સુલભ સંસાધન કે જે સંસાધન સરળતાથી પ્રાપ્ત થાય તે સર્વ સુલભ સંસાધન, તો ઓક્સિજન, નાઇટ્રોજન, વાયુઓ. સામાન્ય રીતે જે પ્રાપ્ત થાય તે સામાન્ય સુલભ સંસાધન, તો એમાં ભૂમિ, જમીન, ગોચર અને જળ. વિરલ સંસાધન કે જે મર્યાદિત માત્રામાં જે પ્રાપ્ત થાય છે તે વિરલ સંસાધન કહેવામાં આવે. તો કોલસો, પેટ્રોલિયમ, સોનું, તાંબુ, કુદરતી વાયુ. અને જે વિશ્વની અંદર 1 થી 2 જગ્યાએ જે પ્રાપ્ત થાય છે તે એકલ સંસાધન કહેવામાં આવે છે. તો આ ક્રાયોલાઇટ નામનું ખનિજ જે વિશ્વની અંદર ગ્રીનલેન્ડ ટાપુમાંથી જ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આ ખનિજોનું વર્ગીકરણ તે વિતરણ ક્ષેત્રના આધારે પૂરું થાય છે. હવે ખનિજોનું જે વર્ગીકરણ તે પુનઃ પ્રાપ્યતાના આધારે, પ્રાપ્તિના આધારે જે સંસાધન છે તેને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, નવીનીકરણ અને અનવીનીકરણ. હવે નવીનીકરણ જે સંસાધન છે તેને પુનઃ પ્રાપ્ય સંસાધન પણ કહેવાય છે અને નવીનીકરણ જે સંસાધન છે તેને અખૂટ સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આની વ્યાખ્યા, નવીનીકરણ સંસાધન કોને કહેવાય? તો કે જે સંસાધન એકવાર ઉપયોગમાં લીધા પછી ફરી પાછું એનું નવીનીકરણ છે થતું હોય,
ફરી પાછું એ આપણને પ્રાપ્ત થતા હોય તો આવા જે સંસાધન છે તેને નવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। એટલે એમાં વ્યાખ્યા આપેલી છે કે જે સંસાધનો વપરાશના હિસ્સાની પૂર્તિ કરતું હોય આવા જે સંસાધનો છે તેને નવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। તો નવીનીકરણ જે સંસાધન છે એના જે ઉદાહરણો, તો ઉદાહરણની અંદર આવશે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી, આ જે છે તે સંસાધનો નવીનીકરણ સંસાધનો છે। કારણ કે જુઓ, જંગલો છે એનો નાશ થાય એ પછી ફરી પાછા આપણે વૃક્ષારોપણ કરી અને વૃક્ષોમાં વધારો કરી જંગલમાં વધારો કરી શકીએ છીએ। એટલે જંગલો છે એનો સમાવેશ છે એ નવીનીકરણ સંસાધનમાં થાય છે। એવી જ રીતે સૂર્યપ્રકાશ છે તેનો આપણે ગમે એટલો ઉપયોગ કરીએ છતાં ફરી પાછો છે એ ક્યારેય ખલાસ થતો નથી, ફરી પાછો ઉપયોગ કરી શકીએ છીએ। એટલે સૂર્યપ્રકાશ આનો સમાવેશ નવીનીકરણમાં થાય છે। પશુ પક્ષી છે એ મૃત્યુ પામે પણ એ ફરી પાછા છે બચ્ચાને જન્મ આપી શકે છે, તો એમાં વધારો થઈ શકે છે। તો એ જે સંસાધન છે તો તે નવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે। એટલે ટૂંકમાં જે સંસાધન છે એ એકવાર ઉપયોગમાં લીધા પછી ફરી પાછું એનું નવીનીકરણ જે થતું હોય ત્યારે એને છે નવીનીકરણ સંસાધન કહેવાય, અથવા એને પુનઃ પ્રાપ્ય સંસાધન અથવા અખૂટ સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે। એવી જ રીતે સંસાધનનો જે પ્રકાર, એમાં પુનઃપ્રાપ્યતાના આધારે બીજો પ્રકાર છે અનવીનીકરણ સંસાધન। અનવીનીકરણ સંસાધન કે જેની અંદર એકવાર એ સંસાધન ઉપયોગમાં લીધા પછી ભવિષ્યની અંદર એ સંસાધનનું ફરી પાછું નિર્માણ થઈ શકતું નથી, ફરી પાછા એ આપણને પ્રાપ્ત થઈ શકતા નથી। તો આવા જે સંસાધનો છે આ સંસાધન એને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે। તો એની અંદર જે ઉદાહરણ આવશે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ જે સંસાધનો છે તે અનવીનીકરણ સંસાધનો છે કે જેનો આપણે એકવાર ઉપયોગ કર્યા પછી જે ખલાસ થઈ જાય। દાખલા તરીકે કોલસાનો ઉપયોગ આપણે વીજળી પ્રાપ્ત કરવામાં કરીએ કે રેલવે ચલાવવામાં કરીએ કે પછી ઉદ્યોગોની અંદર કરીએ તો એનો છે એ ધુમાડો થઈ જાય છે, નાશ પામે છે। પેટ્રોલ, ડીઝલ કે કુદરતી વાયુ તો એ પણ છે નાશ પામે છે અને ફરી પાછા છે એ આપણને પ્રાપ્ત થતા નથી। તો એના કારણે આ જે સંસાધન છે તેને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે। તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંસાધનોના જે પ્રકાર છે કે સંસાધનોનું જે વર્ગીકરણ છે એ જે 3 રીતે જે કરવામાં આવ્યું છે, તો એ 3 બાબત ઉદાહરણ સહિત યાદ રાખજો કે 3 રીતે જે વર્ગીકરણ માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃ પ્રાપ્તિના આધારે। માલિકીના આધારે 3 પ્રકાર છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન। વિતરણ ક્ષેત્રના આધારે એ 4 પ્રકાર છે: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન, એકલ સંસાધન। પુનઃ પ્રાપ્તિના આધારે જે સંસાધનો છે એના પાછા 2 પ્રકાર છે: નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન। તો અહીંયા સંસાધનોનું જે વર્ગીકરણ છે એ પૂરું થાય છે કે સંસાધન આવી રીતે અલગ અલગ પ્રકારના છે એ જોવા મળે છે। હવે માનવી આ સંસાધનનો એટલા બધા પ્રમાણમાં ઉપયોગ કરે છે કે આમાંથી કેટલાક સંસાધનો જે મર્યાદિત છે અને આ સંસાધનોનો આડેધડ કે જો બેફામ ઉપયોગ કરવામાં આવશે તો ભવિષ્યની જે પેઢી છે આ ભવિષ્યની પેઢી આ સંસાધનનો ઉપયોગ કરી શકશે નહીં। દાખલા તરીકે જે કોલસો છે
તો કોલસાનો સમાવેશ મર્યાદિત સંસાધનમાં થાય છે. તો કોલસો આપણે જો વાપરી નાખીશું તો ભવિષ્યની પેઢી છે એ કોલસો કેવો હશે કે કોલસાની ઉપયોગિતા શું છે તો એના વિશેની જાણકારી છે એ પ્રાપ્ત કરી શકશે નહીં. જળ છે તો જળ એને આપણે પ્રદૂષિત કરી નાખીશું તો ભવિષ્યની પેઢી છે તે શુદ્ધ જે જળ છે એનો એ ઉપયોગ કરી શકશે નહીં. તો આના માટે સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલાં સંસાધનનું સંરક્ષણ એટલે શું, સંસાધનનું સંરક્ષણ કોને કહેવાય અને સંસાધનોના સંરક્ષણની શા માટે જરૂરિયાત રહેલી છે તો એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ સંસાધનોનું સંરક્ષણ એટલે શું? તો કે સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનો છે એનું યોગ્ય વ્યવસ્થાપન કે સંસાધનોનો વિવેકપૂર્ણ રીતે જે ઉપયોગ તો એને કહેવાય સંસાધનોનું સંરક્ષણ. સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન. હવે યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહેવાય. દાખલા તરીકે કોઈ વૃક્ષ હોય કે કોઈ વન્ય જીવ હોય, એના અસ્તિત્વ સામે જે જોખમ રહેલું હોય અને એનું અસ્તિત્વ ટકાવવા માટે જે વ્યવસ્થાપન કરવામાં આવે છે તો એને કહેવાય સંસાધનનું સંરક્ષણ. કારણ કે વૃક્ષ એ પણ સંસાધન છે, વન્ય પ્રાણી એ પણ સંસાધન છે. દાખલા તરીકે સાગના વૃક્ષ છે કે ચંદનના વૃક્ષ છે, આ વૃક્ષના લાકડા આડેધડ જો કપાતા હોય તો એની અંદર છે એ ભવિષ્યની અંદર એનો નાશ થશે. તો એના માટે સરકાર આ વૃક્ષને બચાવવા માટે છે ઘણીવાર કાયદા ઘડે છે, તો વ્યવસ્થાપન કરે છે, તો એ સંસાધનનું સંરક્ષણ. વન્ય પ્રાણીઓ છે તો વન્ય પ્રાણીઓની અંદર ઘણીવાર દાખલા તરીકે વાઘ છે તો વાઘ છે એના અસ્તિત્વ સામે જે જોખમ રહેલું હતું તો એને ધ્યાનમાં રાખી અને સરકારે વાઘને બચાવવા માટે કેટલાક પ્રયત્ન કર્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના કરી છે, અભયારણ્યોની રચના કરી છે. તો આવી રીતે જે વ્યવસ્થાપન કરેલું છે તો એને કહેવાય સંસાધનોનું સંરક્ષણ. તો આ સંસાધનોનું સંરક્ષણ એટલે તો કે સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન એને સંસાધનનું સંરક્ષણ કહેવાય. અને સંસાધન એનો જે વિવેકપૂર્ણ રીતે થતો ઉપયોગ આને કહેવાય સંસાધનોનું સંરક્ષણ. હવે આપણે જોવાનું છે કે સંસાધન એના સંરક્ષણ માટેની જરૂરિયાત શા માટે છે, શું કામ આપણે સંસાધન છે એની સંરક્ષણ કરવું છે એ જરૂરી છે. તો એની અંદર પહેલી બાબત, સંસાધનો મર્યાદિત છે જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવી એક જરૂરિયાત પૂરી કરે એટલે ફરી પાછી બીજી જરૂરિયાત ઊભી થાય છે અને આ દરેક જરૂરિયાતમાં છે એ માનવી કોઈને કોઈ સંસાધનનો ઉપયોગ કરે છે. એ પછી ખેતી માટેની જમીન હોય કે પછી જળ હોય કે જુદા જુદા ખનિજો હોય તો એનો આડેધડ જે ઉપયોગ કરે છે તો એના કારણે સંસાધનો છે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. એટલે પહેલી બાબત આવશે કે સંસાધન કેવા છે તો કે મર્યાદિત, તો એને ધ્યાનમાં રાખી અને સંસાધનનું સંરક્ષણ કરવું જરૂરી છે. એવી જ રીતે આજે છેલ્લા 100 વર્ષના સમયગાળામાં વિજ્ઞાન ટેકનોલોજીનો એટલા બધા પ્રમાણમાં વિકાસ થયો છે કે આ વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં માનવી કોઈને કોઈ રીતે આ સંસાધનોનો ઉપયોગ કરે છે. એટલે એના કારણે આ જે સંસાધન છે તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. ત્યાર પછી વસ્તી વિસ્ફોટ. તો વસ્તીમાં સતત એટલા બધા પ્રમાણમાં વધારો થાય છે અને વસ્તી વધવાને કારણે વસ્તીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાત પણ દિવસે દિવસે વધતી જાય છે. તો એના કારણે છે આ સંસાધન એનો આડેધડ જે ઉપયોગ કરવામાં આવે છે તો એને ધ્યાનમાં રાખી અને સંસાધનનું સંરક્ષણ કરવું જરૂરી છે. દાખલા તરીકે
ખેતી લાયક જમીન છે તો ખેતીમાં વસ્તીની અનાજની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ જે ખેડૂત છે એ બારે માસ ખેતી કરવા લાગ્યો છે અને આ ખેતીની અંદર એ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ એનો એટલા બધા પ્રમાણમાં ઉપયોગ કરે છે કે એના કારણે જે જમીનનું પ્રદૂષણ ફેલાય છે તો એને ધ્યાનમાં રાખી અને આ જે છે સંસાધન જરૂરી છે. અને જો આપણે સંસાધનના સંરક્ષણ માટે ધ્યાન આપવામાં નહીં આવે તો ભવિષ્યની પેઢી એને ખરાબ પરિણામ ભોગવવા પડશે અને ભવિષ્યની પેઢી છે એના માટે આ સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે કે ભવિષ્યની પેઢી એ શુદ્ધ જળ વાપરી શકે, જંગલોનો ઉપયોગ કરી શકે, કેટલાક ખનિજો છે આનો ઉપયોગ કરી શકે તો એ માટેનું સંરક્ષણ કરવું જરૂરી છે. ત્યારબાદ આ જે સંસાધનો છે તેની અછત રહેલી છે તો એને ધ્યાનમાં રાખીને પણ સંસાધનોનું સંરક્ષણ કરવું છે એ જરૂરી છે. તે સિવાય સંસાધનો છે તેનો અવિવેકપૂર્ણ દોહન થાય છે. દોહન એટલે તેનો ઉપયોગ અવિવેક રીતે આડેધડ એટલા બધા પ્રમાણમાં સંસાધનનો ઉપયોગ થાય છે કે એના કારણે સંસાધનો છે તેની અછત સર્જાય છે અને આવા બેફામ ઉપયોગને કારણે છે આ જે સંસાધનો છે એને બચાવવા માટે તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. અને સંસાધનોના સંરક્ષણ માટે આ 3 બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. એક, સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, સંસાધનોનું સંરક્ષણ અને સંસાધનોનો પુનઃ ઉપયોગ. એટલે કોઈ પણ સંસાધન શબ્દ આવે એટલે તમારે કૃષિ, જમીન, ખનિજ, જળ એ બધા છે યાદ રાખવાના છે. એટલે આ જે સંસાધન છે તેનો વિવેકપૂર્ણ જેમ બને તેમ ઉપયોગ કરવાનો, જેમ બને તેમ સંસાધનોનું સંરક્ષણ કરવાનું અને જે સંસાધન ફરી પાછા ઉપયોગમાં લઈ શકાય એવા છે તો એવા સંસાધનનો પુનઃ ઉપયોગ કરવો. દાખલા તરીકે લોખંડ એ સંસાધન છે તો લોખંડનો ફરી પાછો ઉપયોગ થઈ શકે. લોખંડનો જે ભંગાર છે એને પીગાળવામાં આવે અને ફરી પાછી એમાંથી વસ્તુ બનાવવી હોય તો એ બનાવી શકાય છે. એવી રીતે પાણી, કેટલાક ઉદ્યોગોની અંદર જે વપરાયેલું પાણી છે એ ફરી પાછું છે એ શુદ્ધ કરી અને ફરી પાછું એમાં વાપરી શકાય છે તો એને આપણે બચાવી શકીએ. એટલે સંસાધનોનું જો સંરક્ષણ કરવું હોય તો એમાં 3 બાબત ખાસ જરૂરી છે. એનો વિવેકપૂર્ણ ઉપયોગ, એનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ છે જરૂરી છે. તો જ આપણે સંસાધનોનું સંરક્ષણ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંસાધનનું સંરક્ષણ શા માટે જરૂરી છે, સંસાધનનું સંરક્ષણ એટલે શું એનો અર્થ જોયું અને હવે પછી આપણે સંસાધનના સંરક્ષણ માટે ધ્યાનમાં લેવાની બાબતો એનો ફરી પાછા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું.